સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. ફ્રાન્સ, જર્મની, સ્પેન અને બ્રિટિશ જેવા દેશો ગંભીર રીતે હીટ વેવનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે ઠંડા હવામાનવાળા આ દેશોમાં ગરમીના છેલ્લા 50 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. ડેનમાર્ક અને ચેક રિપબ્લિક જેવા દેશોમાં પણ પારો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આ ભયાનક ગરમીના કારણે યુરોપની પાયાની સુવિધાઓ અને આખું માળખું લથડી પડ્યું છે. ભારતમાં 40 થી 45 ડિગ્રી તાપમાન સામાન્ય ગણવામાં આવે છે, પરંતુ યુરોપમાં મોટી આફત બની ગયું છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. આજના એપિસોડમાં આપણે જાણીશું યુરોપમાં પડેલી ભયાનક હીટવેવમાં જે મોત થયા છે તેના આંકડાઓ વિશે અને હીટવેવ પડવાનું મુખ્ય કારણ શું છે અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાથી વાત કરીશું. મિત્રો, વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એટલે કે WHO ના સત્તાવાર આંકડા અનુસાર સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ ભયાનક ગરમીના કારણે યુરોપમાં અત્યાર સુધી 1300 થી વધુ લોકોના મોત થયા છે. આ કુલ મોતમાં એકલા જ ફ્રાન્સના 1000 થી વધુ નાગરિકોના મોત થયા છે, જ્યારે જર્મનીમાં પણ ગરમીના કારણે 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે મરનારાઓમાં 85% લોકો વડીલો છે. 65 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોએ આ હીટ વેવનો સૌથી મોટો શિકાર બન્યા છે. યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સીએ આ અંગે સત્તાવાર અને આકરી ચેતવણી જાહેર કરી છે. જો શહેરોમાં તાત્કાલિક ફેરફાર નહીં થાય તો ભવિષ્યમાં વાર્ષિક 90,000 મોત થઈ શકે છે. ભારત અને યુરોપના તાપમાન વચ્ચે મોટો ફરક ભૌગોલિક સ્થિતિને કારણે જોવા મળી રહ્યો છે. મિત્રો, આના પર નજર કરવી પણ ખૂબ જ જરૂરી છે. યુરોપ પૃથ્વીના ઉત્તર ભાગમાં હોવાથી ત્યાં સૂર્યના કિરણો અલગ ખૂણે પડે છે. યુરોપમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 થી 10 વાગ્યા સુધી સૂર્યપ્રકાશ રહે છે. ત્યાંની સડકો અને સિમેન્ટની ઇમારતો સતત 15 કલાક સુધી પ્રચંડ તડકો ઝીલે છે. લાંબા દિવસોના કારણે રાત્રિના સમયે પણ વાતાવરણ બિલકુલ ઠંડુ નથી રહેતું, એટલે કે રાતના દિવસે પણ વાતાવરણ ઠંડુ નથી હોતું. 24 કલાક ગરમી જમા રહેવાથી ત્યાંની સરકારી વહીવટી વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. થર્મોમીટર પર દેખાતો માત્ર એક આંકડો આ ગરમીની આખી હકીકત દેખાડતો નથી. ગરમીની તીવ્રતા પાછળ હવામાં રહેલો ભેજ અને પવનની ગતિ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. યુરોપની બીજી સૌથી મોટી સમસ્યા ત્યાંના ઘરોની જૂની અને વિશિષ્ટ બનાવટ છે. યુરોપના મોટા ભાગના ઘરો એવા સમયે બનાવવામાં આવ્યા છે જ્યારે ત્યાં ભયાનક ઠંડી પડતી હતી. આ ઘરોમાં મોટી દિવાલો અને ડબલ ગ્લાસવાળી બારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શિયાળામાં ડિઝાઇન ઘરની અંદરથી ગરમીને બહાર જવા દેતી નથી, પરંતુ ઉનાળામાં આ જ ગરમી એક ભઠ્ઠી જેવું કામ કરે છે. બહારની ગરમી ઘરોની અંદર રહી જાય છે, પરંતુ સરળતાથી બહાર નીકળી શકતી નથી. તેનાથી ઉલટું ભારતના ઘરોની બનાવટ ગરમીને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. આપણા દેશમાં ઊંચી છત અને ક્રોસ વેન્ટિલેશન ગરમીને રોકવામાં ખૂબ જ મદદ કરે છે. યુરોપના ઘરોમાં એર કન્ડિશનર એટલે કે એસીનો અભાવ આ સ્થિતિને વધુ બગાડી નાખે છે. બ્રિટિશ જેવા વિકસિત દેશોમાં પણ માત્ર 60% ઘરોમાં જ એસી લાગેલા છે. યુરોપના લોકોનું શરીર પણ નાનપણથી જ ઠંડા વાતાવરણમાં ટેવાયેલું હોય છે. આથી અચાનક જ 40 ડિગ્રી તાપમાન થવાથી તેમનું શરીર આ ફેરફાર સહન કરી શકતું નથી. ભયાનક ગરમીના કારણે અત્યારે યુરોપનું આખું સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધડાધડ લથડી રહ્યું છે. જર્મનીના મોટા હાઈવે પર સિમેન્ટ અને કોન્ક્રીટના રોડ ગરમીથી ફાટી ગયા છે તેવા પણ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ કારણે ત્યાંના પ્રખ્યાત ઓટોબાર હાઈવેના કેટલાક હિસ્સા તાત્કાલિક બંધ કરી દેવા પડ્યા છે. ગરમીની સીધી અસર અને ગંભીર અસર યુરોપની રેલવે વ્યવસ્થા પર પડી રહી છે. રેલવેની લોખંડી પટરીઓ પ્રચંડ તડકામાં ગરમ થઈને પહોળી થવા લાગી છે. પટરીઓ વાંકી વળવાના કારણે ટ્રેનો પાટા પરથી ઉતરી જવાનું જોખમ પણ મંડરાઈ રહ્યું છે. અકસ્માત રોકવા માટે ત્યાંની ટ્રેનોની ઝડપ ખૂબ જ ઓછી કરી દેવામાં આવી છે. ફ્રાન્સમાં પણ સડકો પીગળવા લાગી છે અને ટ્રેનો કલાકો સુધી મોડી ચાલી રહી છે, એટલે કે લેટ ચાલી રહી છે અને ટાઈમ ટેબલ પણ બદલી ગયા છે. આ આફતની સૌથી મોટી અને ખરાબ અસર યુરોપની વીજળી સપ્લાય પર પડી રહી છે. યુરોપના મોટાભાગના દેશો વીજળી બનાવવા માટે પરમાણુ ઉર્જા પર આધાર રાખે છે. આ ન્યુક્લિયર પ્લાન્ટના મશીનોને ઠંડા રાખવા માટે નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ અત્યારે યુરોપની નદીઓનું પાણી પણ સામાન્ય કરતાં ખૂબ જ ગરમ થઈ ગયું છે. ગરમ પાણીના કારણે પરમાણુ પ્લાન્ટના મશીનોને ઠંડા રાખવાનું કામ ખૂબ જ અશક્ય બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાને લીધે ફ્રાન્સની સરકારી વીજ કંપનીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાના કેટલાક પરમાણુ પાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન અડધું કરી નાખ્યું છે. વીજળી બનાવતી મોટી મશીનો પણ અત્યારે પ્રચંડ ગરમી સામે હારી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધું માત્ર ખરાબ હવામાન છે કે કોઈ મોટી ચેતવણી છે. વૈજ્ઞાનિકોના મતે આખી આફત પાછળ ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ પ્રદૂષણ માનવામાં આવી રહ્યું છે. યુરોપ અત્યારે દુનિયાનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો મોટો મહાદ્વીપ બની ગયો છે. યુરોપમાં તાપમાન વધવાની ઝડપ દુનિયાની સરેરાશ ઝડપ કરતા બમણી જોવા મળી રહી છે. જે હીટવેવ પહેલા 50 વર્ષમાં એકાદ વાર આવતી હતી તે હવે દર 2-3 વર્ષે આવી રહી છે. આ વર્ષે અલ નીનોની અસરે પણ આખી દુનિયામાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારી દીધું છે. જો ઝેરી ગેસનું ઉત્સર્જન આમ જ ચાલુ રહેશે તો આવી આફત વારંવાર જોવા મળશે. ભવિષ્યમાં હીટવેવ વધુ લાંબી, વધુ ગંભીર અને વધુ જીવલેણ બનતી જશે. અત્યારે યુરોપના દેશોમાં ગરમીથી બચવા માટે એક નવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ત્યાંની સરકારી સંસ્થાઓએ લોકોને એર કન્ડિશન એટલે કે એસીનો ઉપયોગ ઓછો કરવા આગ્રહ કરવામાં આવી રહ્યું છે. વધુ એસી ચલાવવાથી વીજળીની માંગ ખૂબ વધારે પ્રમાણમાં વધી જાય છે. આ વીજળી બનાવવા માટે જો કોલસો કે તેલ બાળવામાં આવશે તો પ્રદૂષણ વધુ વધી શકે છે. એટલે કે ગરમીથી બચવાનો ઉપયોગ જ પૃથ્વીની ગરમી વધવાનું મોટું કારણ બની રહ્યો છે. આથી યુરોપ હવે શહેરમાં વધુ વૃક્ષો વાવવા અને ઇમારતોની ડિઝાઇન બદલવા પર જોર આપી રહ્યું છે. પરંતુ હકીકત એ છે કે યુરોપ આ નવી મુશ્કેલી માટે બિલકુલ તૈયાર નહોતું. યુરોપની આ ભયાનક ગરમી ભારત માટે પણ એક ખૂબ મોટો પડકાર અને લાલ બત્તી સમાન છે. આજે આપણા દેશમાં પણ હીટવેવ પહેલા કરતાં વધુ લાંબી અને ખતરનાક બની રહી છે. આવનારા વર્ષોમાં ભારતમાં પણ મોટી ઉંમરના વડીલોની વસ્તી ખૂબ જ ઝડપથી વધવાની છે. જો આપણે અત્યારથી જ શહેરના પ્લાનિંગ અને હોસ્પિટલોની તૈયારીઓ પર ધ્યાન નહીં આપીએ તો ભવિષ્યમાં આપણી સામે પણ યુરોપ જેવી ગંભીર વહીવટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હવે સવાલ માત્ર એ નથી કે પૃથ્વી પર તાપમાન કેટલા ડિગ્રી સુધી વધશે. અસલી સવાલ એ છે કે શું આપણી સડકો, વીજળી વ્યવસ્થા અને હોસ્પિટલો આ ગરમી સહન કરવા માટે તૈયાર છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આપણે પોતે આ મોટી કુદરતી આફતનો સામનો કરવા માટે તૈયાર છીએ. આ ગંભીર સવાલ દરેક નાગરિકે પોતાની જાતને અને દેશના જવાબદાર નેતાઓને પૂછવો જરૂર પડશે. ભલે આ ભયાનક ગરમી અત્યારે યુરોપમાં પડી રહી હોય પરંતુ તેની સીધી અસર આવનારા સમયમાં આપણા પણ ખૂબ જ ખરાબ રીતે થવાની છે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચામાં છે. યુરોપને આ રેકોર્ડતોડ ગરમી, પાયાની સુવિધાઓનું ખોરવવું અને ક્લાઇમેટ ચેન્જના આ મોટા ખતરા પર તમારું શું માનવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સીધી વાત અને સાચા સચોટ સમાચાર મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને તમારા અભિપ્રાય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.